એક પર્સન જ્યારે એક લેવલ પર પહોંચે, સફળ થયા, બિઝનેસમેન છે તો એના ટોપના લેવલ પર પહોંચ્યો હોય તો ત્યારે એની જીવનમાં એ એકલતું જ જીવન જીવતો હોય છે. દિસે એનું અલોન હોય, લોનલી હોય, એના જીવનમાં કોઈ હોય જ નહીં એની સાથે સપોર્ટ સિસ્ટમમાં. તો ત્યારે કેવી રીતે પોતાની જાતે મોટિવેટ રાખી શકે? જ્યારે એકાંતમાં હોય ને ત્યારે વ્યક્તિ ન વિચારવાનું ઘણું વિચારે છે. અને બીજું એક એકાંત એવું હોય છે કે તમે તમારી વેમાં જ વિચારો છો. આ બે એકાંતમાંથી તમારો દ્રષ્ટિકોણ કયો છે, તમારો હેતુ શું છે ને એના ઉપર નિર્ભર કરે છે. પણ જ્યારે એકાંત હોય, કોઈ પણ એની પાસે ન હોય ને ત્યારે આપણું મોટિવેશન આપણે પોતે જ કરવું પડે છે. માટે આપણા મનને આપણે એવી રીતે સમજણ આપીએ. આપણે સાહિત્યમાં કહેવાય છે ને કે સમજણ વગરનું જીવવું, ભલે જીવો વરસ 1000 પણ સમજે જીવો જો 2 ઘડી ને તો સમજો બેડો પાર. તો આવી રીતે એકાંતમાં જ્યારે હોય ને ત્યારે સમજણથી કામ લ્યો અને પોતાની જાતને પોતે જ મોટિવેટ કરો. MNH ઘર સજાए ખુશિયાં લાए.